તો આગળ વાત સુરતની મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિની અસર હવે ડાયમંડ સિટી સુરત સુધી પહોંચી ગઈ છે। શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા કેટરિંગ અને રસોઈ વ્યવસાય સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગેસ સિલિન્ડર ન મળતા રસોઈયાઓ હવે લાકડા અને કોલસાની સગડીઓનો સહારો લેવા મજબૂર બન્યા છે। લગ્નની સિઝન ચાલતી હોવા છતાં રસોઈ બનાવનાર મહારાજે ખુલ્લા મેદાનમાં લાકડાના ચૂલા બનાવીને જમણવાર તૈયાર કરી રહ્યા છે। તો જ્યાં ગેસના ચૂલા 2 કલાકમાં રસોઈ તૈયાર થઈ જતી, હવે ત્યાં લાકડાની સગડી પર 4 થી 5 કલાકનો સમય લાગી રહ્યો છે। ઇન્ડિયા ન્યૂઝની ટીમ સાથે વાતચીત દરમિયાન રસોઈ બનાવનાર મહારાજોએ જણાવ્યું કે વર્ષો જૂની પદ્ધતિ ફરી અપનાવી પડી રહી છે। તેઓએ જણાવ્યું કે ગેસની અછતને કારણે 20 વર્ષ જૂની રીતથી રસોઈ બનાવી રહ્યા છે। જો કે લાકડાના ચૂલા પર બનેલી વાનગીઓમાં અલગ જ સ્વાદ મળે છે। જે રીતે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધનો અસર સીધો આપણે ભારત પર જોવા મળી રહ્યું છે। જે ભારતમાં જે એલપીજી છે ની અછત જોવા મળી રહી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓ સહિતના લગ્ન સિઝનમાં જ્યારે વપરાતા હોય જે ગેસ સિલિન્ડર છે એના પર અસર જોવા મળી રહ્યું છે। જ્યારે આપણે એક સ્થળ પર આવ્યા છે, જે મહારાજ છે, મહારાજે ગેસની શેગડી ઉપર જે શેગડી બનાવવામાં આવી છે લાકડાની શેગડી છે, અને લાકડાની શેગડી ઉપર હવે ભોજન બનાવી રહ્યા છે। ભોજનના માધ્યમથી જે લગ્ન સિઝનમાં જે મહેમાનોને ખવડાવવામાં આવે છે, જેને લીધે લગ્ન સિઝનમાં જે મહારાજ છે આપણા પાસે, મહારાજ લાકડાના શેગડી पर તમે ભોજન બનાવી રહ્યા છો, શું કહેશો ગેસની અછતને લઈને? हेलो, ये गैस का प्रॉब्लम है, इसके लिए और विदेश में झगड़ा चालू है, इसके वजह से हमारे इधर गैस के बाटले नहीं मिल रहे हैं। ये 30 साल पहले का जो अनुभव है, तो उसके वजह से हमने ये शेगड़ी बनाया है। महाराज 20 साल का अनुभव बोल रहे हो आप, 20 साल का अनुभव के लिए आज जो लकड़े के ऊपर बनाया जा रहा है कितना स्वादिष्ट होता है और गैस पे बनाने में कितना स्वादिष्ट होता है? इस पे ज़्यादा स्वादिष्ट होता है, गैस पे इतना स्वादिष्ट नहीं लगता है। इसके लिए ये शेगड़ी हमने चालू किया है, सामने वाले की ऑर्डर लिया है खाना बनाने की, शादी ब्याह का, तो इसके लिए फिर हमने ये चूल्हा चालू किया है। कितने सालों से आप यह भोजन बनाते हो और अभी गैस की अछत है तो आप लकड़े पे बना रहे हैं, कितना समय जाता है गैस पे बनाने में और लकड़े में बनाने में? लकड़े पे बनाने को ज़्यादा समय जाता है और गैस के पे थोड़ा कम समय लगता है। डबल टिबल शेगड़ी लगा सकते हैं। अभी एक ही चूल्हे चालू है अपना, तो थोड़ा समय तो लगेगा ही। क्या कहोगे जिस तरह से अभी मेहमान लकड़े के ऊपर से खाना जो अभी बनाया जा रहा है वो खाएंगे तो कितना स्वादिष्ट लगेगा? ये तो स्वादिष्ट ज़्यादा लगता है और गैस से अच्छा ये स्वादिष्ट लगता है, बहुत बढ़िया लगता है खाना। જે રીતે મહારાજ કહી રહ્યા છે, જે ગેસ ઉપર બનાવવામાં આવતું હતું જેને કમ સમય લાગતા હતા અને જે લાકડા ઉપર બનાવવામાં આવી રહ્યું છે એને વધારે સમય લાગે છે, પણ જ્યારે સમય વધારે જતું હોય પણ સ્વાદિષ્ટ માટે ગણતો હોય, જ્યારે સ્વાદિષ્ટ મળતું હોય તો જે લગ્ન માં આવતા જે મહેમાનો છે એ બી ક્યાંક ને ક્યાંક મુસ્કરાતા હોય અને ખાવામાં જોતા હોય, જેને લઈને જે મહારાજ છે ગેસ થી લઈને હવે લાકડાના શેગડી ઉપર હવે ભોજન બનાવી રહ્યા છે।